નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ગોધરા એમજીવીસીએલ પેટા વિભાગીય કાકણપુર કચેરીના જુનિયર ઇજનેરની કચેરીમાં આવી ઇજનેરશ્રી ઉપર હુમલો કરતા અસામાજિક તત્વો. પ્રાપ્ત વિગતની માહિતી અનુસાર ગોધરા કાકણપુર ગુજરાતભરમાં છેલ્લા 4-5 દિવસથી પવન સાથે પડેલ ભારે વરસાદના કારણે ગામડાઓમાં અને શહેરોમાં પાણી ભરાઈ જવા સાથે વૃક્ષો ધરાશાયી થયા અને વીજપોલના થાંભલા પડી જતા વીજળી ડૂલ થતા આવી આપત્તિજનક પરિસ્થિતિમાં જીઈબીના કર્મચારીઓ જીવના જોખમે ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ કરવા પોતાના જીવની પરવા કર્યા વિના કેડસમાં પાણીમાં જઈ વીજપોલ પર ચડી કામ કરે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા કાકણપુર સબ ડિવિઝન પેટા વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર શ્રી ભાવેશ દીપક કુમાર દવે ઓફિસમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે તારીખ 28/8/2024ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ રાણિયાની મુવાડી વિસ્તારના મહેન્દ્રસિંહ દોલતસિંહ ચૌહાણ, દિલીપસિંહ કિરીટસિંહ ચૌહાણ અને મહિપતસિંહ વિજયસિંહ ચૌહાણ આવી અમારા વિસ્તારમાં લાઇટ કેમ નથી તેમ કહી શ્રી ભાવેશ કુમાર દીપક કુમાર દવેને ભૂંડી મા બેન સમાન ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાથ મચકોડી, ખુરશી દ્વારા તેમજ મુક્કા ઢીક પાર મારવામાં આવેલ. ત્યારે જુનિયર ઇજનેરશ્રી દ્વારા તાત્કાલિક કાકણપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, જે અંગેની ફરિયાદ તારીખ 28/8/2024ના રોજ કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. જે બાબતે ગોધરા પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે અને આવા અસામાજિક ઇસમો સામે કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ એમજીવીસીએલના કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોય અને ઓફિસમાં આવી એક જીઈબીના ઇજનેર શ્રી ઉપર ખુરશીથી હુમલો કરવો કેટલો યોગ્ય છે એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે બ્યુરો રિપોર્ટર અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ગોધરા.